ક્યારે વિચાર્યું છે? માનવ ત્યારે નથી જીતતો જ્યારે પાસે શક્તિ હોય, એ ત્યારે જીતે છે જ્યારે પાસે ઈરાદો હોય. જ્યારે શરીર કહે હવે નથી થતું, ત્યારે મન ધીમેથી કહે ફક્ત એક વાર વધુ. આ જ ફરક છે સામાન્ય અને અસાધારણ માણસમાં. આ કોઈ ફિલ્મી હીરોની વાર્તા નથી. આ એ સામાન્ય માણસની કહાની છે જેણે દરેક દુઃખ, અપમાન અને નિષ્ફળતાને પોતાની શક્તિ બનાવી લીધી. લોકોએ કહ્યું તું કંઈ નહીં કરી શકે, અને તેણે દુનિયાને જવાબ આપ્યો, યુ કાન્ટ હર્ટ મી. અધ્યાય 1. સત્યથી ભાગી ન જશો. ફેસ ધ ટ્રુથ. મોટાભાગના લોકો પોતાના જીવનની સૌથી મોટી ભૂલ કરે છે. એ પોતાને જ ખોટું બોલે છે. એ કહે છે બધું ઠીક છે, પણ અંદરથી એક અવાજ આવે છે, તું ખુશ નથી. રાત્રે જ્યારે બધું શાંત હોય, એ અવાજ ફરી બોલે છે, તું ડરી ગયો છે, તું હાર માની ગયો છે. પણ એ જ પળ છે જ્યાંથી સાચો બદલાવ શરૂ થઈ શકે છે. ઉદાહરણ: એક છોકરો છે અર્જુન. બાળપણથી લોકો એને કહેતા નાલાયક, નિકમ્મો. એ હસતો રહેતો, પણ દરેક શબ્દ એની અંદર આગ બની રહ્યો હતો. એક દિવસ અરીસાની સામે ઊભો રહી બોલ્યો, હા, હું પડ્યો છું, તૂટી ગયો છું, પણ હવે હું અટકવાનો નથી. અને ત્યાંથી અર્જુનનો નવો જન્મ થયો. યાદ રાખો, સત્યથી ભાગવું સરળ છે, પણ એનો સામનો કરવો એ સાચી હિંમત છે. જ્યારે તું પોતાના ઘા ઓળખે છે, ત્યારે જ એ ભરવા શીખે છે. દુઃખથી ભાગી ન જજો, કારણ કે એ જ તને શક્તિ આપે છે. ભરણી 2. તારા મનને મજબૂત બનાવી લે. બિલ્ડ અ કેલસ્ડ માઇન્ડ. ક્યારે મજૂરના હાથ જોયા છે? દરરોજ ઈંટ ઉઠાવવાથી એના હાથ પર કઠણ છાલા પડી જાય છે, અને એ જ હાથ વધુ મજબૂત બની જાય છે. તારું મન પણ એવું જ છે. દરેક નિષ્ફળતા, દરેક ટીકા, દરેક મુશ્કેલી એને વધુ મજબૂત બનાવે છે. ઉદાહરણ: એક છોકરી હતી રિયા. દરેક પરીક્ષામાં ફેલ થતી. લોકો કહેતા એનાથી નહીં થાય, પણ એણે હાર માની નહીં. દરરોજ ફક્ત 4 કલાક ઊંઘતી અને સવારે 5 વાગે અભ્યાસ કરતી. 3 વાર ફેલ થઈ, ચોથી વાર ટોપર બની ગઈ, કારણ કે એણે પોતાના મનને નો એક્સક્યુઝ ઝોનમાં રાખ્યું હતું. દરેક અસુવિધા, દરેક મુશ્કેલી તારા અંદર નવો હથિયાર બનાવી રહી છે. અધ્યાય 3. દુઃખને હથિયાર બનાવી લે. ટર્ન પેઇન ઇન્ટુ પાવર. દરેક વ્યક્તિ પાસે કોઈને કોઈ ઘા હોય છે. કોઈના શબ્દોથી, કોઈની બેદરકારીથી, કોઈના હાસ્યથી. પણ ફરક એટલો જ છે, કેટલાક લોકો એ દુઃખને નબળાઈ બનાવે છે, અને કેટલાક એ જ દુઃખમાંથી શક્તિ શોધે છે. ઉદાહરણ: એક ગરીબ છોકરો હતો જે ઘણીવાર ભૂખ્યો સ્કૂલ જતો. મિત્રો એને કહેતા ભિખારી. એ ચૂપ રહ્યો, પણ મનમાં નક્કી કર્યું, એક દિવસ હું ધનવાન નહીં, અસરદાર બનીશ. એ જ છોકરો મોટો થઈને પોતાનું સ્કૂલ ખોલે છે, જ્યાં કોઈ બાળક ભૂખ્યો નથી રહેતું. જ્યારે લોકોએ તને નીચો દેખાડ્યો, એ જ દિવસે તારે ઉડવાનું શીખી લેવું જોઈતું હતું. અધ્યાય 4. કોઈ બહાને નહીં. સ્ટે હાર્ડ. દરેક સવારે 2 અવાજ આવે છે. એક કહે છે આરામ કર, બીજો કહે છે ઉઠ, આજનો દિવસ તારો છે. જે માણસ બીજો અવાજ સાંભળે છે, એ જ જીવનમાં મોટું કરે છે. ઉદાહરણ: સચિન તેંડુલકર જ્યારે ઈજાગ્રસ્ત થયા, ડૉક્ટરે કહ્યું આરામ કર, પણ સચિને કહ્યું હું પ્રેક્ટિસ પર જઈ રહ્યો છું. કારણ કે વિજેતા ત્યારે અટકતા નથી જ્યારે થાકી જાય, એ ત્યારે અટકે છે જ્યારે કામ પૂરું થાય. હું ત્યારે નથી અટકતો જ્યારે થકી જાઉં, હું ત્યારે અટકું છું જ્યારે પૂરું કરી દઉં. કમ્ફર્ટ ઝોન સુંદર જેલ છે, બહારથી આરામદાયક, અંદરથી ખતરનાક. જે દિવસે તું દુઃખને ગલે લગાવવાનું શીખી જઈશ, એ જ દિવસે તારી વૃદ્ધિ શરૂ થશે. અધ્યાય 5. હારથી શીખ. ફેલિયર ઇઝ ફ્યુલ. દુનિયા કહે છે ફેલ થવું ખરાબ છે, પણ સાચું એ છે, દરેક જીતની પાછળ 100 વારની હાર છુપાયેલી હોય છે. ઉદાહરણ: એડિસને જ્યારે બલ્બ બનાવ્યો, તે પહેલાં 1000 વાર નિષ્ફળ થયો. કોઈએ પૂછ્યું, તું થાક્યો નથી? એ બોલ્યો, હું 1000 રીતે શીખી ગયો છું કે શું કામ નથી કરતું. દરેક નિષ્ફળતા એ સંદેશ લઈને આવે છે, અહીંથી કંઈક શીખો. ફેલિયર તને તોડતું નથી, એ તને નવું સ્વરૂપ આપે છે. અધ્યાય 6. અનકોમન બની જા. અનકોમન અમંગ અનકોમન. હવે સાચું સ્તર અહીંથી શરૂ થાય છે. જ્યારે તું સામાન્ય નહીં પણ અસાધારણ લોકોની વચ્ચે ઊભો હોય, ત્યારે પણ અલગ દેખાવું પડે છે. ઉદાહરણ:
મિલિટરી ટ્રેનિંગમાં જ્યારે બધા કહે ઇનફ, કેટલાક ચૂપચાપ આગળ વધે છે. એ વિચારે હજી બાકી છે અને એ જ લીડર બને છે. હું બીજાથી સારું બનવા નથી ઈચ્છતો, હું ફક્ત મારા જૂના સ્વરૂપથી સારું બનવા માંગુ છું. ઉપસંહાર: અતૂટ બની જા, બી અનબ્રેકેબલ. જીવન તને વારંવાર પરખશે, ક્યારે દુઃખથી, ક્યારે હારથી, ક્યારે લોકોથી. પણ જ્યારે તું પોતાના મન પર કાબૂ મેળવી લે છે ત્યારે કોઈ તને હલાવી શકતું નથી. તું હવે એ માણસ નથી જે પહેલા હતો. હવે તું એ છે જે પોતાના દુઃખ સાથે મિત્ર થઈ ગયો છે. જો કોઈ કહે તું નથી કરી શકતો, તો સ્મિત સાથે કહેજે, શાયદ તું નહીં કરી શકે, પણ હું કરી શકું છું. મારા ઘા મારો કવચ છે અને મારું દુઃખ મારી શક્તિ છે. અંતિમ સંદેશ: જો તું પોતાને સાથે સત્ય બોલવું શીખી ગયો, જો તું દરેક દુઃખને ઈંધણમાં ફેરવી દે, જો તું આરામ છોડીને રોજ આગળ વધે, તો દુનિયાની કોઈ શક્તિ તને તોડી શકતી નથી. કારણ કે હવે તું ફક્ત જીવતો નથી, હવે તું અજેય છો. ધ વર્લ્ડ કેન ટ્રાય, બટ યુ કાન્ટ હર્ટ મી. અહીં પૂરો વિડિયો સમજાવવા માટે એક નાની વાર્તા છે, જેને તમે ધ્યાનથી સાંભળો. આખો વિડિયો 1000% તમને સમજાઈ જશે. તો ચાલો શરૂ કરીએ. એક નાના ગામમાં આરવ નામનો એક છોકરો રહેતો હતો. પાતળો, શરમાળો અને ચૂપચાપ પ્રકારનો. સ્કૂલમાં બાળકો એને કહેતા, એ હાડમાર, તું તો કશું કરી શકતો નથી. દરરોજ એ જ વાતો, એ જ હાસ્ય. એ હસતો રહ્યો, પણ અંદરથી તૂટી રહ્યો હતો. રાત્રે જ્યારે બધા ઊંઘી જતા, આરવ છત પર જઈને આકાશને જોતો, ધીમે કહી નાખતો, હે ભગવાન, મેં શું ખોટું કર્યું કે બધા મારી મજાક ઉડાવે છે? જવાબ ક્યારે આવતો જ નહોતો. પણ એક ઠંડી હવા ચાલતી, અને એ હવામાં જાણે કોઈ અવાજ કહેતું, કારણ કે તારે મજબૂત બનવાનું છે. ભાગવાની આદત. સમય પસાર થયો, આરવ મોટો થયો, પણ એની આદત એ જ રહી, મુશ્કેલીથી ભાગી જવાની. જેમ જ કંઈ મુશ્કેલ લાગતું એ છોડી દેતો. ક્યારે કામ છોડતો, ક્યારે લોકો પર ગુસ્સે થતો. એક દિવસ એ જિમમાં ગયો. ટ્રેનરે કહ્યું, પુશઅપ લગાવ. પહેલા જ રાઉન્ડમાં એ જમીન પર પડી ગયો. બધા હસવા લાગ્યા. આ તો 5 પણ નહીં કરે. આરવ શરમથી માથું ઝુકાવીને ઘરે ગયો. હું ફરી નહીં જઉં. પણ એ રાતે જ્યારે એ અરીસામાં જોયું, આંખોમાં ગુસ્સો અને આંસુ હતા. એ બોલ્યો, તું ક્યારે સુધી ભાગીશ આરવ? એ રાતે એણે નક્કી કરી લીધું, હવે ભલે કંઈ પણ થાય, હવે હું મારા ડર સામે ભાગીશ નહીં. બદલાવની શરૂઆત. અગલી સવારે 4 વાગે બધા ઊંઘી રહ્યા હતા, પણ આરવ દોડવા નીકળ્યો. ઠંડી હવા, અંધકાર, શાંતિ. પગોમાં દુખાવો, શ્વાસ તૂટતો હતો. શરીર કહી રહ્યું હતું, હવે બંધ કર. પણ દિમાગ બોલ્યું, ના, 1 કિલોમીટર વધુ. એ પડ્યો, ફરી ઉઠ્યો, ફરી પડ્યો, પણ ક્યારે અટક્યો નહીં. ધીમે ધીમે એ દોડતો રહ્યો, પછી કસરત કરતો રહ્યો, અને પછી અભ્યાસમાં પણ મહેનત કરવા લાગ્યો. દરેક દુઃખ આવે એ બોલતો, આ દુઃખ મારો દુશ્મન નથી, મારો ટ્રેનર છે. દુઃખને હથિયાર બનાવી લે. હવે પણ જીમના છોકરાઓ એને ચીડવતા, આરવ, તું તો હજી પણ નબળો છે. પણ હવે એ જવાબ આપતો નહોતો, ફક્ત સ્મિત કરતો અને બીજા દિવસે બમણી મહેનત કરતો. ધીરે ધીરે બધા ચોંકી ગયા. જે છોકરો પહેલા પાછળ હતો, હવે એ સૌથી આગળ હતો. કોઈએ પૂછ્યું, તારે આ બધું કેવી રીતે કર્યું? એ બોલ્યો, તમે મને તોડવાની કોશિશ કરી અને મેં એ જ કોશિશને મારી શક્તિ બનાવી લીધી. હવે કોઈ બહાના નહીં. એક દિવસ ભારે વરસાદ પડતો હતો. બધાએ કહ્યું, આજે આરામ કર. આરવે કહ્યું, આજનો દિવસ તો સૌથી જરૂરી છે. એ વરસાદમાં દોડતો રહ્યો. પગ નીચે પાણી ઉછળતું હતું, પણ ચહેરા પર હાસ્ય હતું. એ બોલ્યો, જો હું આ તોફાનમાં દોડી શકું, તો જીવનના કોઈ તોફાનથી નહીં ડરીશ. હારને ઈંધણ બનાવી લે. એક વખત આરવે મોટી મેરેથોનમાં ભાગ લીધો. સપનું હતું ફિનિશ લાઇન સુધી પહોંચવાનું. એ દોડ્યો, પણ 30 કિલોમીટરે પગ થાકી ગયા. એ પડી ગયો. બધા દોડવીરો આગળ નીકળી ગયા. લોકો બોલ્યા, બિચારો હારી ગયો. પણ આરવે સ્મિત કર્યું.
હું હાર્યો નથી, મેં શીખ્યું છે. બીજા દિવસે ફરી દોડ્યો, દરેક ભૂલ સુધારી. ત્રીજી વાર જ્યારે એ જ રેસ દોડ્યો, એ ફિનિશ લાઇન પાર કરીને ટોપ N રનર્સમાં આવ્યો. અનકોમન બનવાની જીદ. હવે આરવનો મુકાબલો નબળાઓ સાથે નહોતો. એના આસપાસ મહેનતી, ફોકસ્ડ અને મજબૂત લોકો હતા. પણ એણે નક્કી કર્યું, હવે હું બીજાઓથી નહીં, મારા જ જૂના સ્વરૂપ સાથે લડીશ. દરરોજ 3 વાગે ઉઠતો, ધ્યાન કરતો, દોડતો, અભ્યાસ કરતો. ક્યારેક થાકતો, પણ ક્યારે અટક્યો નહીં. એ હવે ફક્ત સ્ટ્રોંગ નથી બનવા માંગતો, એ બનવા માંગતો હતો અનકોમન અમોંગ અનકોમન. અંત હવે એ તૂટતો નથી. એક દિવસ એ જ સ્કૂલમાં બોલાવવામાં આવ્યું જ્યાં ક્યારેક એને નબળો કહેવામાં આવતું હતું. આજે એ મોટિવેશનલ સ્પીકર બની ગયો હતો. સ્ટેજ પર ઊભો રહીને બોલ્યો, હવે તમે મને હર્ટ કરી શકતા નથી, કારણ કે મેં મારા દુઃખ સાથે દોસ્તી કરી લીધી છે. સંપૂર્ણ હોલ તાળીઓથી ગુંજી ઉઠ્યો. એની આંખોમાં આંસુ હતા, પણ આ વખતે એ આંસુ હારના નહોતા, ગૌરવના હતા. અંતિમ સંદેશ: દુઃખથી ભાગી જાઓ નહીં, એને સ્વીકારો. દરેક અપમાન, દરેક નિષ્ફળતા તમને મજબૂત બનાવી રહી છે. કમ્ફર્ટ ઝોનથી બહાર નીકળો, એ જ તમારી જેલ છે. હારને શીખ તરીકે લો, એ જ તમારું ઈંધણ છે. દરરોજ તમારા જ જૂના સ્વરૂપને હરાવો, એ જ સાચી સફળતા છે. અને જ્યારે કોઈ કહે તું કરી શકે નહીં, ત્યારે સ્મિત સાથે કહેજો, શાયદ તું કરી શકે નહીં, પણ હું કરી શકું છું. કારણ કે હવે તું એ માણસ નથી જે તૂટી જાય. હવે તું એ માણસ છે જે દરેક દુઃખથી વધુ મજબૂત બને છે. યુ કાન્ટ હર્ટ મી. બ્રિંગ ઇટ ઓન.